વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આપણી ચર્ચા ચાલુ કરીએ. તમે ચૂંટાશો તો એનાથી શું ફેર પડશે? જુઓ, મને તો નિર્માની સામેની જે આ આંદોલન અમે કર્યું અને સફળતા મળી એનાથી મારો વિશ્વાસ એવો દ્રઢ બન્યો છે કે કોઈ પણ સાચો પ્રશ્ન લઈ અને આપણે ચાલીએ તો એમાં સફળ થઈએ જ. સરકારની અંદર, સત્તાની અંદર આપણું સ્થાન હોય કે ના હોય, આપણે ભલે અપક્ષ હોઈએ, એટલે સુધી હું તો કહું છું કે કદાચ ધારાસભામાં ન હોઈએ તો પણ લોકોના પ્રશ્નો છે એને સાચી રીતે આપણે આગળ લઈ જઈએ તો ઉકેલી શકાય છે અને સરકારને નમવું પડે. બીજું મને એક તમારી પાસેથી જાણવું છે કે એક વખતના તમારા જૂના મિત્રો અને ભાજપના જ મંત્રીઓ દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી તમારા નજીકના જ વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. એમની સામે પણ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છે. શું કહેશો એ બે વિશે? ના, એ આક્ષેપોમાં તથ્ય હોય એવું બહુ જ મેં પણ જોયું છે, જાણ્યું છે. અને છતાં પણ પુરુષોત્તમભાઈની સામેના આક્ષેપની વાત કરીએ તો અત્યારે એ કોર્ટ મેટર છે અને આગળ જતાં જે પણ એમાંથી નીકળે એ આપણે જોવાનું રહ્યું. દિલીપભાઈના જે આક્ષેપો છે એ વિધાનસભામાં ચર્ચાયેલા છે અને પ્રજા સુધી એ વાત પહોંચેલી છે, એટલે પ્રજા જાણે છે અને એ હકીકત છે. બીજો એક સવાલ કે જ્યારે તમને નિરમા સિમેન્ટ ફેક્ટરીના આંદોલન સામે સફળતા મળી હતી ત્યારે ઘણા લોકોએ તમને ગુજરાતના નવા ગાંધી તરીકે સંબોધ્યા હતા અને એની સાથે સરખામણી કરી હતી. ગાંધીજી જ્યારે સરખામણી થાય ત્યારે કેવું લાગે છે? ના, ગાંધીજી તો એક મહાન વિભૂતિ હતા. એનો એક અંશ પણ આપણામાં હોય તો સારું એવું હું માનું છું. એની સાથે સરખામવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિ હું મારામાં હોય એવું નથી ધારતો. પણ એમણે જે કીધું હતું કે સત્ય એ જ પરમેશ્વર, સત્યને પકડીને રાજકારણમાં ચાલવું એ અઘરું છે, પણ છતાંય દુનિયા અને દેશને આઝાદી એ રાજકીય ક્ષેત્રે એમણે અપાવી. એટલે સત્ય છે રાજકીય ક્ષેત્રે ચાલી શકે તો આ એક અમારો પ્રયોગ, એમાં પણ આ સફળતા મળી ત્યારે એમ થાય છે કે ગાંધીજીએ કીધેલું સનાતન સત્ય એ જો પકડીને ચાલીએ તો લોકોનું ચોક્કસ કલ્યાણ થાય, ઘણું કલ્યાણ થાય અને એમાં આપણું કલ્યાણ પણ એમાં સમાયેલું છે. ખરી વાત છે કનુભાઈ. તમને લાગે છે કે ભવિષ્યમાં ગુજરાતમાં બે મુખ્ય પક્ષો ઉપરાંત તમે એક ત્રીજા પરિબળ તરીકે બહાર આવશો? એ અમે પ્રજાની ઉપર અત્યારે તો છોડીએ છીએ, કારણ કે વખત જ બતાવી શકે કે આગળ શું થવાનું છે. પણ સત્યના રાહ ઉપર ચાલવું અને લોક કલ્યાણનું કામ, લોક કલ્યાણનું એટલે ગામડાના લોકો, ખાસ કરીને ગ્રામ સ્વરાજ, એની જે નીતિ, જે અમારા આંદોલન દરમિયાન અમને ચુની કાકા અને સનદભાઈ દ્વારા પણ ઘણા પાઠો ભણવામાં આવ્યા અને અમે સાથે રહ્યા, તો એ દિશામાં કામ કરતા કરતા ગરીબો અને ખેડૂતો એનું કલ્યાણ થશે તો સમગ્ર પ્રજાનું કલ્યાણ થશે, શહેરોનું પણ સાથે જ થશે. પણ ગુજરાતમાં ત્રીજું પરિબળ ક્યારે બી બહુ આગળ નથી વધી શક્યું. તમને લાગે છે કે લોકો તમને સ્વીકારશે અને શા માટે સ્વીકારશે? ન સ્વીકારે કે સ્વીકારે એ લોકો ઉપર છોડીએ છીએ. એ વાત સાચી છે કે ઇતિહાસમાં ત્રીજું પરિબળ આગળ નથી વધ્યું. ત્રીજું પરિબળ અમે બનીએ કે ના બનીએ, પણ અમારામાં જે અનુભવ અને જે કૌશલ્ય અને જે પ્રમાણિકતા પડેલી છે એને અમે છોડશું નહીં અને આગળ તો જે ચુકાદો પ્રજા આપશે એ માથે ચડાવીને ચાલશું, કામ કરતા રહેશું. લોકો માટે કામ કરતા કોઈ નહીં રોકે, સદભાવનામાં કામ કરતા પણ નહીં રોકે, હોસ્પિટલનું કામ સાથે રાજકીય અનુભવને કારણે આસપાસના લોકોનું રાજકીય કામ પણ કરતા રહેશું. પણ તમારી સાથે જે બીજી બેઠકો લડવાના છે તમારા મંચ તરફથી, એ લોકો ખરેખર સજ્જન લોકો છે કે અને એ લોકો ભવિષ્યમાં એને પણ રાજકારણનો રંગ નહીં લાગી જાય એની કોઈ ગેરંટી છે? એની ગેરંટી નથી હોતી, પણ તાલુકા પંચાયતના 2 વર્ષમાં અમે અનુભવ કર્યો કે અમારા 9 સભ્યો એકદમ નિષ્ઠાવાન ને પ્રમાણિક કરીને ટકી રહ્યા અને એટલા જ કારણે માત્ર એક જ બેઠક અમારી વધારે, અમારી 9 અને કોંગ્રેસની 7, એમ 16 બેઠક, 31 બેઠકની અમારી તાલુકા પંચાયત, એમાં 15 બેઠકની સામે અમારી 16, એક જ બેઠક વધારે હોવા છતાં પણ બહુ સ્થિરતાપૂર્વક 2 વર્ષ અમે પૂરા કર્યા છે. અને એમાં અમારા જ એક તાલુકાના સભ્ય હતા, એને તોડવા માટે ભાજપે મહેનત ઓછી નથી કરી. શું કર્યું હતું? એ પટેલ જ્ઞાતિના હતા અને એકમાત્ર પટેલ જ્ઞાતિના હતા. 4 કોળી, 4 આહિર, પંચોળી અને 1 પટેલ. તો એ પટેલને અમરેલી બોલાવીને અમરેલીના સાંસદ અને ત્યાંના અમુક ધારાસભ્યો પણ સાથે હતા અને એમણે એના ઉપર એવું દબાણ કર્યું કે ભાઈ તમે પટેલનું જો સમજતા હો તો અમારી સાથે આવી જાઓ અને આ સદભાવનાને છોડી દો. અને 50 લાખ સુધીની એને ઓફર કરવામાં આવી હતી. અચ્છા. છતાં પણ કોણે કરી હતી?
મને નામ આપો. મેં નામ આપ્યું કે અમરેલીના સાંસદ અને એની સાથે બીજા ધારાસભ્યો પણ હતા. એમ? હા હા. અચ્છા. અને છતાં પણ એ માણસે કીધું, એને એ વાક્ય વાપર્યું કે હું ઝાડુ સાફ કરીને પણ મારો ગુજરાન ચલાવી લઈશ, પણ હું તમારા પૈસાની સામે નહીં જોઉં. અને આજે બહુ જ જુસ્સા સાથે અને લાગણી સાથે, શુદ્ધ લાગણી સાથે એ અમારી સાથે જ છે. અચ્છા કનુભાઈ, એવું કહેવાય છે કે એક વિધાનસભાની બેઠક લડવી હોય તો ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયો જોઈએ. તમારે 5 બેઠક લડવાની છે એટલે ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયાનું ફંડ જોશે. તમારી પાસે એટલા રૂપિયા છે? અમારી પાસે ફંડની સુવિધા તો જાણે બિલકુલ નથી. લોકો તરફથી જે ફંડ મળશે એના આધારે અમે અમારું આગળ ચલાવશું. અને ખૂબ કરકસરથી, અને અમારી જે રીત છે પહેલેથી, અમે તાલુકા પંચાયત લડ્યા ત્યારે અમને આ પદ્ધતિ મળી. તાલુકા પંચાયતના બધા જ ઉમેદવારોને અમે કહ્યું હતું કે ભાઈ ખર્ચની વ્યવસ્થા અમારી પાસે નથી, થોડું સાહિત્ય અમે છપાવશું, જે તે એવો ખર્ચ કદાચ કરશું. પણ માનો કે ઉદ્યોગપતિઓ જ તમને કોઈ ડોનેશન આપવા માટે તૈયાર થાય તો? ના, એ તો અમે નહીં સ્વીકારીએ. નહીં સ્વીકારો? ઉદ્યોગપતિનું ડોનેશન તો નહીં સ્વીકારીએ. કનુભાઈના નામ સાથે એક, તમારી સરનેમ સાથે એક વસ્તુ જોડાય છે, કળ. તમે એવું સમજો છો કે રાજકારણમાં કળની વધુ જરૂર છે? સાચી વાત છે. અને હું પ્રભુને કાયમ પ્રાર્થના કરતો રહું છું કે મારામાં એ કળની આવડત ઓછી છે, પણ મને એ આવડત આપતા રહે તો કદાચ આમાં વધારે સફળતા મળે. પણ તમને લાગે છે કે તમે જે હેતુ માટે રાજકારણમાં આવ્યા હતા એ હેતુ પૂરો થઈ શક્યો છે? આ 5000 ખેડૂતના પરિવારો, એની જમીન બચી ગઈ, એનું પાણી બચી ગયું, એટલે મને તો લાગે છે કે મારું કાર્ય સંપૂર્ણ રીતે પૂરું થયું. પૂરું થઈ ગયું છે એવું લાગે? એટલે એનાથી વધારે કરવાની કોઈ મહત્વાકાંક્ષા લઈને હું આવ્યો નહોતો. હું માત્ર એક માટે જોવા આવ્યો હતો કે સદભાવનાની જેમ રાજકારણમાં ચાલે કે નહીં, સત્ય અને પ્રામાણિકતા ચાલે કે નહીં. મેં જોયું કે ચાલે, અને નિર્માની સામે સફળતામાં જ્યારે સફળતા મળી ત્યારે તો એમ લાગ્યું કે આ સનાતન નિયમ છે એ અવિચળ છે, અને યુગો સુધી એ નિયમ તો રહેવાનો કે સત્યમેવ જયતે. નરેન્દ્ર મોદીને તમારે આ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ દ્વારા કોઈ મેસેજ આપવો હોય તો તમે એને શું મેસેજ આપશો? મેસેજ મારો એક જ છે કે ગરીબો અને ખેડૂતોના ભોગે જે કંઈ રાજકારણ થાય, ઉદ્યોગો કદાચ ગમે તેટલું આપણને ધન દોલત આપી શકે, પણ એનાથી ગરીબો અને ખેડૂતોનું કલ્યાણ નહીં થાય. આભાર કનુભાઈ કલસરિયા. સંદેશ ન્યૂઝના આ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં તમે ખુલ્લા દિલે અમારા દર્શકો માટે વાત કરી છે, એ બદલ સંદેશ ન્યૂઝ અને અમારા દર્શક મિત્રો વતી હું આપનો હાર્દિક આભાર માનું છું. સંદેશ સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કનુભાઈ. તો દર્શક મિત્રો, આ હતા મહુવા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ કલસરિયા. ફરીથી મળશું એક નવી હસ્તી સાથે. જોતા રહો સંદેશ ન્યૂઝ.